હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામનાઓ તમને. કેવી તૈયારીઓ ચાલે છે તમારા બધાને? અમે તો સ્ટાર્ટ કરી દીધી છે સવારથી જ તૈયારીઓ. આ કદમના પત્તા છે, કદમના વૃક્ષ નીચે જ રાસ ને એવું રમતા હતા ને કૃષ્ણ ભગવાન, તો વિચાર્યું ચલો આ વખતે કંઈક કદમના પત્તાનું ડેકોરેશન કરીએ. તો અમે પત્તા તોડી લાવ્યા છે. એમણે મેં કીધું પહેલાં એને ધોઈ કાઢી સાફ કરી પછી એની ઉપર છે ને નામ ને એવું લખવાનું છે. એટલે મેં કહ્યું પહેલાં સરસ મજાના ધોઈ કાઢીએ. માટીવાળા થોડા પત્તા હતા તો ધોઈ કાઢ્યા છે. જુઓ તમે જોઈ શકો, ધોવાનું ને કામ ચાલી રહ્યું. જન્માષ્ટમીનું તો આમ એમ થાય કે શું કરી શું ન કરી રહેવા, કોઈ આમ વસ્તુની એમ કે ગમે તેટલું આપણે સજાવટ કરીએ, ગમે તેટલું બનાવીએ, મિષ્ટાન બધું આખો દિવસ એમાં ને એમાં રહીએ ને તોય ટાઈમ ઓછો પડી જાય છે. કેમ કે મારા વાલા માટે શું કરીએ ને શું રહેવા દઈએ. મેં પત્તા કોરા કરી દીધા છે ને હવે હું એની ઉપર લખીશ આપણે રાધા. પહેલાં આપણે રાધા રાણીનું જ નામ આવે, રાધા કૃષ્ણ. રાધાથી જ શરૂઆત થાય છે. રાધા વગર તો મારા કાના અધૂરા છે. એટલે મેં નામ લખવાનું સ્ટાર્ટ કરી દીધું છે. દરેક પત્તા ઉપર આવી રીતે મેં કીધું રાધા કૃષ્ણ, અને પછી જે આપણે જે કૃષ્ણ ભગવાનના અનંત નામ છે, એમને તો ઘણાય બધા નામ છે. બધાને જે મજા આવે એ નામથી પણ બોલાવે છે એને. મારા ઠાકરને, મારા દ્વારકાધીશને, મારા વાલાને જે મજા આવે એ નામથી બોલાવે છે. તો આપણે નામ લખવાનું મેં સ્ટાર્ટ કરી દીધું છે. રાધા નામ લખ્યું છે એક પત્તામાં. હવે આપણે છે ને કૃષ્ણ લખી દઈએ પહેલાં એક પત્તામાં. રાધા કૃષ્ણનું નામ થઈ જાય પછી શાંતિથી બધા પત્તામાં હું છે ને આવી રીતે નામ લખતી જઈશ. અને પછી એમણે છે ને શેલો ટેપથી બધા ચોટાડ જોઈએ છે કે આ કઈ રીતનું ડેકોરેશન કરવું છે. વિચાર્યું તો છે. તમે વિડીયો એન્ડ સુધી જોજો અને આવતી જન્માષ્ટમી ઉપર તમે પણ જરૂરથી આ રીતનું ટ્રાય કરજો. ડેકોરેશન બહુ જ મસ્ત લાગે છે ઘરમાં. અને કોઈ પણ આમાં તો કોઈ એટલો બધો ખર્ચ થતો નથી. આ ઓઇલ પેઇન્ટ કલર આવે છે, મેં જે લડ્ડુ ગોપાલના શ્રૃંગાર માટે લાવું છું ને એ જ કલર છે, એનાથી જ નામ લખ્યું છે. તમે કોઈ પણ કલરથી લખી શકો છો, પણ મેં કીધું અમારી જોડે કલર પડ્યા છે ને તો મેં કીધું એ કલરથી જ નામ લખવાનું સ્ટાર્ટ કરી દીધું છે. તો મેં કીધું લખી દઉં આવી રીતે. અને પછી આ જો કોરા પત્તા લઈને બેસી ગયા છે એ કે હવે અડધા ચોંટાડી દઈએ, કેમ કે ઓઇલ પેન્ટ છે એટલે એને સુકાતા પાછી વાર લાગે છે. તો મને કે હું તને સેલો ટેપ લગાવીને આપી દઉં, તું પહેલાં પત્તા આવી રીતે ચોંટાડી દે. તો મેં પત્તા ચોંટાડવાનું સ્ટાર્ટ કરી દીધું. તમે ડિઝાઇન જુઓ છો. જ્યારે પૂરું સેટઅપ થઈ જશે ને પછી તમને મજા આવશે જોવાની. સરસ મજાના અમે આવી રીતે પત્તા લગાવ્યા છે. આ ડબલ ટેપ છે, બંને સાઈડથી ચોંટી જાય ને એ ટેપ ચોંટાડી છે. અને સારી ચોંટી પણ રહી છે, એવું નથી. આપણે લગભગ મારે છે ને આ ડેકોરેશન 1 વીક સુધી રહ્યું હતું, પણ પછી પત્તા સુકાવા લાગ્યા ને એટલે પછી મેં નીકાળી દીધું એ ડેકોરેશન. બાકી સરસ મજાનું ડેકોરેશન થયું. તો આવી રીતે કર્યું. અને જો તમે મેં પત્તા લગાવ્યા છે એની ઉપર પછી રાધા કૃષ્ણ લખવાનું ચાલુ કરી દીધું. મેં કીધું રાધા કૃષ્ણ લખી દઉં. મેં એક સાઈડમાં તો એમના છે ને બધા નામ લખી દીધા છે, માધવ ને કેશવ ને ગોપીનાથ ને ગોપાલ ને દ્વારકાધીશ ને ઠાકોર ને ડાકોર, બધા જ નામ એમના લખ્યા છે. જે આપણને નટવર ને મોહન, માધવ, કેશવ ને બધા નામ લખી દીધા છે. અને મેં એ શ્લોક લખ્યો છે, કૃષ્ણાય વાસુદેવાય હરે હે પરમાત્મને પ્રણત કલેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ચલો આપણે એમને સ્નાન કરાવી દઈશું. સ્નાન કરાવવાનો ટાઈમ પણ થઈ ગયો છે. છોકરાઓ પણ બાજુમાં આવીને બેસી ગયા છે. એમને બી બહુ મજા આવે છે બધી સાથે. હજી નાના છે પણ એમ કે એમને પણ એટલો ઉત્સાહ અને ઉમંગ હોય છે ને કે મમ્મી અમને કરવા દે ને. મોટા થઈ જાઓ ને ત્યાર પછી તમારે જ આ બધું કરવાનું છે. તો આપણે પંચામૃત સ્નાન કરાવીશું. તો મેં પહેલાં એમને છે ને દૂધથી સ્નાન કરાવી. જોવો છો કેવું લબડ લબડ કરીને દૂધ પી ગયા. પહેલાં સ્ટાર્ટિંગમાં ધ્યાનથી જોશો ને તો તમને ખબર પડશે. જો એમના મોઢામાં પણ જાય છે. એટલે જ કહેવાય છે કે ઠાકોરજીને પંચામૃત સ્નાન બહુ પસંદ છે. કેમ કે એમ નાતા નાતા એ છે ને એમને ઘી ચાટી જાય, દહીં ચાટી જાય, પછી મધ, એમને ભૂખ બહુ લાગતી હોય છે એટલે એમને છે ને એવી રીતે નાતા નાતા ચાટી જતા હોય છે. હવે આપણે આ લીધું છે દહીં. દહીંથી એમને સ્નાન કરાવીશું. આ બધું એમનો પ્રિય ભોગ જ છે એક જાતનો. જો એમને નાતા નાતા એમને ખાઈ જ જાય. એટલા માટે છે ને એમને પંચામૃત સ્નાન બહુ પ્રિય છે. હું એમને પંચામૃત સ્નાન કરાવતી જ રહું છું.
એવું નથી કે જન્માષ્ટમી પૂરતું જ હોય છે. જ્યારે મારી ઈચ્છા થાય, મારી ઈચ્છા એટલે એમ સમજી લેવાની કે એ દિવસે મારા ઠાકરની જ ઈચ્છા હશે કે આજે મારે છે ને પંચામૃત સ્નાન કરવું છે. એ દિવસે મને મનમાં વિચાર આવી જ જાય. હવે આ છે ને આપણે મિશ્રી લીધી છે, મિશ્રીથી સ્નાન કરાવીશ હવે હું એમને. એટલે મગજમાં એવો વિચાર આવે જ એ દિવસે કે આજે પંચામૃત સ્નાન કરાવી લઉં, એટલે એ દિવસે એને ઈચ્છા થઈ ગઈ હોય નાહવાની, ત્યારે જ આપણા મનમાં એ ભાવ આવે. આપણે કોઈ વસ્તુ જાતે કરતા નથી. જ્યારે એનો હુકમ, એનો ભાવ હોય ને, આપણો ભાવ હોય પણ ઈચ્છા બધી એની હોય કે મારે આ કરવું છે, મારે આ ખાવું છે, તો જ આપણા મગજમાં એ વિચાર આવે. કેમ કે એમને જ્યારે આપણે જે વસ્તુ કરીએ ને, આ મધ લીધું છે મેં, મધથી હવે સ્નાન કરાવડાવીશ એમને. મધ પંચામૃતને સ્નાન એમને બહુ જ પસંદ હોય છે. હવે છે ને આ મધથી એમને સ્નાન કરાવી દીધું છે. પછી તમે જોઈ લેજો કે એમને કેટલી મજા આવે છે. અને ગ્લો પણ સ્કિન ઉપર છે ને ગ્લો પણ આવે છે. કહીએ ને આપણે પણ નથી બધું આ વાપરીએ ને પેલું વાપરીએ ને, એમ મારા વાલાને પંચામૃત સ્નાનથી ગ્લો સરસ આવી જાય છે. આમ બી એમને તો કંઈ ગ્લોની જરૂર નથી. એ તો મારા વાલાને તો એમણે એમ બી નજર લાગે. હવે છેલ્લું આપણે ઘીથી સ્નાન કરાવીએ છીએ એમને. હવે પછી હું છે ને એમને બરાબર મસળીને નવડાવી દઈશ. જેમ આપણે નાના છોકરાઓને નવડાવતા હોય ને એવી રીતે એમને સરસ માલિશ કરી નાખવાની ને માલિશ કરીને બધાને નવડાવવાના. આ લઈ લીધા છે આપણે પહેલાં સૌથી ગોપાલ, અમારા સૌથી છૂટકું ગોપાલ છે. અમારા સૌથી પહેલાં મારા ઘરે આવેલા છે આ ગોપાલ છે. અને એના પછી અમે જ્યાં આ દ્વારકા ગયા હતા ને, લગભગ ના આ મને છે ને ડાકોરથી મળ્યા હતા. કોઈક મૂકીને જતું રહ્યું હતું. આ તમારી ના હોય તેવડ સેવા કરવાની તો હું તો એમ કહું છું તમે લાવો નહીં. અને લાવો તો ખંડિત થઈ ગયા હોય તો શું થઈ ગયું? આપણે પડી જઈએ છીએ, હાથ પગ ભાગી જાય છે, તો આપણા મા બાપ આપણને નથી રાખતા? એમ છોકરાઓનું એવું હોય છે ને, આપણે છોકરાઓનો હાથ પગ તૂટી જતો હોય, કંઈ થતું હોય તો આપણે એને નથી સાચવતા. મારું તો મન માનતું નથી. હું તો ખંડિત ઘરે લાવીને મારાથી જેટલી સેવા થાય ને એટલી હું બને એટલી સેવા કરું જ છું. એ મને એક લડ્ડુ ગોપાલ ત્યાં ડાકોરના ગોમતી ઘાટથી મળ્યા છે અને એક લડ્ડુ ગોપાલ મને દ્વારકાના ગોમતી ઘાટથી મળ્યા છે. હું બંનેઓને મારા ઘરે લઈને આવી છું અને બંનેઓને સારી રીતે બસ રાખું જ છું અને કરું છું. હવે આપણે એમને ચોખ્ખા પાણીથી સ્નાન કરાવીશું. મેં થાળ ક્લીન કરી લીધો છે, સાથીઓ વાતીઓ બનાવી દીધો ચંદનથી. હવે આપણે એમાં શંખ લઈ અને ચોખ્ખા પાણીથી એમાં એમને સ્નાન કરાવી દઈએ. સ્નાન કરાવી છે ને સરસ મજાનું તમે જોઈ શકો છો કે કેવી એમને મજા આવી ગઈ છે નાહવાની. આજે જબરજસ્ત મજા પડી ગઈ છે. બધાએ કેટલા શાંતિથી બેઠા છે. સવારમાં નાહવાની તો આમ પણ કોને મજા ન આવે? એમ મારા વાલાને તો મજા જ આવે. જ્યારે પણ હું વહેલા નવડાવું ને, મોસમ પ્રમાણે પાણી લેવાનું હોય છે કે જો બહુ ઠંડુ વાતાવરણ હોય તો પછી હું નવું શેકું પાણી લાવું છું એમના માટે. આ મારો મીઠું જો ને મંડી જ પડ્યો છે. એ હું આવી રીતે બોલતી હોય કે કાંઈ કરતી હોય તો એને વચમાં મીઠું કરવું જરૂરી જ છે. એ મારી જોડે વાતો જ કરવા લાગશે. મારો અવાજ સાંભળ્યો નહીં કે એનું ચાલુ પડી જાય. શંખમાં પાણી લઈને પંચામૃત લઈને નવડાવવાનું પણ બહુ મહત્ત્વ છે. તમે શંખથી પણ પંચામૃત સ્નાન પણ તમે શંખથી કરાવી શકો છો, પણ હું નથી કરાવતી. પછી મારે એમાં એક શંખ ખરાબ થઈ ગયો હતો, એટલે હું પંચામૃત સ્નાન તો આપણે જેમાં બનાવીએ છીએ ને એવી રીતે જ કરાવી દઉં છું. બાકી તો હું છે ને એમને આવી રીતે જ ક્લીન જે આપણું ચોખ્ખું પાણી હોય છે ને એનાથી જ હું શંખમાં લઈને નવડાવું છું. શંખમાં પાણી ભરીને નવડાવવાનું પણ બહુ મહત્ત્વ આપેલું છે. તમે વિડીયોમાં જોઈ લેજો, કોઈ પણ નેક્સ્ટ વિડીયો કે હું એ વિશે પણ અપલોડ કરીશ. બાકી યુટ્યુબમાં ઘણા એવા વિડીયો છે, તેમાં પણ તમે જાણકારી મેળવી શકો છો. અને આવી રીતે બસ ચોખ્ખા પાણીમાં સ્નાન કરાવી દીધા છે મેં હવે એમને. પછી હવે આપણે એમને કોરા કરી અને પછી તૈયાર કરવાના છે. સરસ મજાના કપડાં પહેરાવીશું. આજે જન્માષ્ટમી, આજ તો એમનો જ દિવસ છે. જો કેવા મસ્ત સ્માઈલ, આંખો તો મને તો એમ થાય આખો દિવસ એમની બસ બાજુમાં બેસી જ રહું. એનું મનમોહક મુખડું જોઈને જ એમ થઈ જાય છે કે આખો દિવસ બસ મારા વાલાને જોયા. પણ ઘરના કામમાં ને એમાં ક્યાં ટાઈમ મળે? થાય એટલી સેવા તો હું પણ કરી જ લઉં છું કે મારા વાલાનો ટાઈમ આપી જ દઉં છું. આ એમના કપડાં છે જન્માષ્ટમીના. હું જન્માષ્ટમીના કપડાં પહેરાવું છું. તમે જોઈ લો.
આ મારા લડ્ડુ ગોપાલ તૈયાર થઈ રહ્યા છે, મસ્ત મજાના. એ જોરદારના કપડાં પહેરાયા છે, કુર્તો ધોતી લાયા છીએ આજે એમની માટે. એમના પ્રિય કુર્તો ને ધોતી શ્રી કૃષ્ણ ઉપર લખ્યું છે. મારા વાલા નજર જ લાગવાની ચાલશે, બીજાની તો મને ખબર નહીં, પણ મારી જ લગશે. એમની કહેતા યશોદા મૈયા નહીં કહેતા કે દ્રષ્ટિ લાગી જશે, એવું જ લાગે છે. એસા નહીં બોલતે નહીં તો દ્રષ્ટિ લગ જાएगी. તો આજ મારા લાલાને એવું જ લાગે છે, મારી નજર લાગી જશે. થૂ 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 મસ્ત. એમ મને આ કપડાં જ્યારથી જોયા ને ત્યારથી એમ બહુ હતું. લગભગ 2 જન્માષ્ટમીથી હું વિચારતી હતી કે હું મારા વાલા માટે આવા જ કપડાં લાવીશ, પણ એમની સાઇઝમાં મને હે ને મળતા નહોતા. પછી ફિટિંગ ને બધું ઘરે લાવીને કરું ને તો મજા નહીં આવતી. મારે થોડી એમની જ સાઈઝના મળી જાય ને તો વાંધો નહીં. આ થોડા જો ઢીલા જેવા જ છે, પણ આ કમ્પ્લીટ ચાલી જાય એવા જ. અને બીજેથી તો હું લાવું ને તો મને જરાય ગમતા નહીં, પછી ફિટિંગને એવું કર. બાકી તો હું દર જન્માષ્ટમી ઉપર તો છે ને હું મારા હાથે જ ઘરે જ બનાવું છું કપડાં એમની માટે, અને પછી સીવી જ દઉં છું. સરસ એવા કપડાં કાપડ લાવું છું, અને રેડીમેડ કરતાં તો મને ઘરના સીવેલા જેવા જોઈએ ને એવા આપણે સીવી શકીએ છીએ. એટલે હું છે ને ઘરના જ કપડાં સીવી દઉં છું, અને એને ખૂબ પસંદ બી આવે છે, કેમ કે એને સ્માઇલ જોઈને આપણને ખબર પડી જાય કે આજે મારા વાલાને મારા બનાવેલા કપડાં કલર બધું જ બહુ ગમે. જ્યારે પણ હું કાપડ લેવા જાઉં ને તો મનમાં એવો જ ભાવ આવતો હોય, આ લઉં પેલું લઉં. પણ પછી એમ થાય ને કે એ જ આપણને જે એને જ જે પહેરવો હશે ને એ જ કલર આપણને લેવડાવશે. તો પછી હું છે ને મગજમાં વિચારું કે વાલા કયું લઉં, કયું રહેવા દઉં. તો વાલા જ આઈડિયા આપી દે મારા કે આજે હે ને આ કપડાં લઈ લે, મને આ જ ગમે છે. એટલે પછી હું એ જ એમની માટે લઉં છું અને પહેરાવું છું. હવે આપણે બધા નાના લડ્ડુ ગોપાલને પણ તૈયાર કરી લઈએ સરસ મજાના. બધાના એક જ જેવા એક જ કલરના કપડાં લાવું છું. બને ને ત્યાં સુધી તો હું એક જેવા જ પહેરાવું છું. રાધા રાની, લડ્ડુ ગોપાલ બધાને એક જ જેવા સરસ કપડાં પહેરાવી દઉં છું, કેમ કે એક જેવા પહેરાવા મને બહુ જ ગમે છે. એક જ કલરના બધા માટે એક સરખા એક કલરના જ કપડાં લાવું છું. રાધા રાનીના પણ લાવું છું, એમના પણ એક જેવા. અને ડિઝાઇનમાં ઘરે સીવું છું તો પછી કાપડ લાવું છું 1 મીટર કાપડમાં, તો એમના બધાના સરસ મજાના કપડાં થઈ જતા હોય છે. એટલે હું 1 મીટર જેટલું કાપડ લાવી દઉં છું અને સરસ ડ્રેસ સીવું છું. એમના કપડાં તો હું બનાવતી જ રહું છું આખા વર્ષમાં, જેટલા એમ કે દરરોજ નવા નવા સરસ સરસ ડિઝાઇનર પહેરાવતી જ રહું છું. જેવા મળે એવા પહેરાવી લઉં છું, જે રીતની ડિઝાઇન સરસ એવા. પછી મોસમ પ્રમાણે હોય છે. ગરમી હોય તો ગરમીમાં આપણે કેવા સુતરાઉના ને એવા બધા કાપડ પહેરીએ જ, ખાદીના ને એવા. તો પછી હું એમની માટે ગરમીમાં એવા, પછી શિયાળામાં સ્વેટર ને એવું પણ બધું બનાવું છું. રેડી મળે તો રેડી લાવી લઉં છું. હવે આ ચલો વાલાના દર્શન કરી લો. મારા વાલાના મસ્ત તૈયાર થઈ ગયા છે. તમે જ કહેજો કમેન્ટ કરીને કે મારા વાલાનો શ્રૃંગાર કેવો કર્યો છે અને કેવા લાગી રહ્યા છે. જરૂરથી બધા રાધે રાધે કહેજો. અને આ મેં એમને સવારમાં ભોગ લગાવી દીધો છે. શાલિગ્રામ, રાધા રાની, ગોપાલ અને આ મારા મોટા વ્રજ છે, વ્રજ. હવે જોઈ લો, તમે બધા દર્શન કરી લો મારા વ્રજના સરસ મજાના. અને પછી એમનો શ્રૃંગાર કેવો કર્યો છે, શ્રૃંગાર એ તમે મને કહેજો. બાજુમાં બેઠા છે ગોપીનાથ અને માધવ. આ બધું મેં ડેકોરેટ કર્યું છે. અને આ એમનો ઝૂલો તૈયાર કરીને રાખ્યો છે રાત માટે. ઝૂલો પણ અમે ઘરે જ બનાવ્યો છે, પીવીસી પાઇપમાંથી જ બનાવ્યો છે. અને આ ડેકોરેશન તમે બધું ઉપરનું જોઈ શકો છો કે મેં કેવું રીતનું ડેકોરેશન કર્યું છે. બાજુમાં ગૌ માતા વાંછડા સાથે રાખ્યા છે. નાની એવી ગૌશાળા જેવું જ બનાવ્યું છે. જોજો તમે જરૂરથી, અને મને કોમેન્ટ કરજો બધા. હવે આપણે રાતની, અને મેઇન વસ્તુ અમારા આજે આખો દિવસ લાઇટ નહોતી, એટલે છે ને રાત્રે જ તમે જુઓ ને મેં ટોર્ચ કરીને તો આ એમને કેકની તૈયારી બનાવી છે. આ કેક છે ને મેં સોજીનો બનાવ્યો છે, એનો પણ હું વિડીયો તમને અપલોડ જરૂરથી કરીશ. સોજીમાંથી બનાવું છું હું દર વખતે. સોજીનો શીરો બનાવી અને પછી એને વાટકામાં સેટ કરી અને આવી રીતે છે ને ડેકોરેટ ઘરે કરું છું. પેલો કેક તો મારું મન જ નથી માનતું. ભલે બધા એમ કે એગલેસ કેક હોય છે, પણ મને વિશ્વાસ જ નથી આવતો કે એગલેસ હોય કે ના હોય. એટલે હું છે ને રેડી કેક લાવતી નથી. લાવતી તોય અમે લોકો ક્યારેય છે ને એમને નહોતા ચખાડતા. એમના માટે તો હું સ્પેશિયલ આ ઘરે જ કેક બનાવું છું અને મારા હાથથી જ બનાવીને ડેકોરેશન કરું છું. આવી રીતે જ બદામ ને કાજુ ને એવું બધું લગાવીને પછી એમના માટે હું દર વર્ષે આ જ એમની માટે આવી રીતે જ કેક બનાવું છું.
આપણે ઘરે બનાવી શકીએ છીએ સોજીનો. એને પણ તમે એનું ખીરું બી રેડી કરીને એને પણ ઓવનમાં બેક કરીને સોજીનો પણ કેક બને છે. પણ મને આ વધારે ગમે છે, કેમ કે મારા મગજમાં આ જ આવે. આપણે જન્મ કરવાના 12 વાગી ગયા છે, પછી કાકડીનું આપણે આ ડંઠલને કાપી દીધું છે. કાકડીથી જન્મ કરવાનો હોય છે. મેં ઉઠાડી દીધા છે. મારે લાઇટ જતી રહી હતી, મેં તમને કહ્યું હતું. આ અમે લોકો લાઇટ કરી છે પેલી ચાર્જિંગવાળી, પણ એમાં પણ બેટરી નથી. એટલે ફટાફટ ઢોલને બોલ અમે વગાડ્યો. ઢોલ તો નહોતો, પક્કી થાળી વગાડી હતી. જય કનૈયા લાલકીના નારા જોર જોરથી બધાએ બૂમો પાડી ગીત વગાડ્યા. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકી કરીને ભજનને એવું થોડું કરી દીધું. પછી એમને બધાને એમનો જન્મ કરાવી દીધો સરસ રીતે. બધાના કાકડીનું ડંઠલ કાપીને. અને અત્યારે મેં પંચામૃત છે ને બધું મિક્સ જ કરી દીધું છે, કેમ કે 12 વાગી ગયા છે. અને હવે બધી ફટાફટ હજુ તો ક્યાંય સુધી મારે કેટલા 2-2:30 વાગ્યા સુધીની લગભગ મારે પૂજા ચાલુ રહી છે. હું 2:30 વાગ્યા સુધી છે ને એમને પૂજા, પછી છેલ્લે એમને સુવડાવીશ. લગભગ એમને સુવડાવતા મારે 2:30 વાગી જાય છે. એટલે અત્યારે તો મેં ખાલી નોર્મલ એવું જ પંચામૃતથી એમને મેં કીધું નવડાવીને એ કરી દઉં ચોખ્ખા પાણીથી. ને પછી બહુ અત્યારે એ નથી કર્યા. સવારે સરસ મજાના નવડાવ્યા હતા ને. અત્યારે તો આમે જન્મ પછી તો ખબર જ છે ને, છોકરાઓને ખાલી સાફ કરીને આપી દેતા હોય છે. આપણે તો એવું જ કરતા હોય ને, પણ આપણે આપણા વાલાને સરસ મજાના નવડાવી ધોવડાવી તૈયાર કરી દઈએ. એમને તૈયાર કરવાના રહે છે. અત્યારે પણ મેં કીધું શંખથી નવડાવવાનું બહુ જ મહત્ત્વ હોય છે. જરૂરથી તમે પણ શંખથી નવડાવજો એમને. અને આવી રીતે મેં બધાને નવડાવી અને તૈયાર કરવાના છે. હજી તો વાર છે. પહેલાં સ્નાન કરાવી દઈએ, મસ્ત મજાનું સ્નાન કરાવવાનું. જન્માષ્ટમીમાં આખો દિવસ તમે જુઓ ને તો આજે અમારે લાઇટ જ નથી. શું કરવું? એમ જ થતું હતું કે લાઇટ રાત્રે નહીં આવે તો કેમનું થશે. મારા વાલાએ 10 મિનિટ માટે બોલો લાઇટે આવી ગઈ લગભગ 11:40 થઈને એટલામાં અમારે લાઇટ આવી. અને 12:10 પાછી લાઇટ વહી ગઈ. એટલે ખાલી એમને જન્મ પૂરતી અમને લાઇટ આપી દીધી. બોલો કેટલું આમ આખો દિવસ હું એ જ કે કરતી હતી કે વાલા લાઇટ નહીં આવે તો હું શું કરીશ. વાલા લાઇટ નહીં આવે તો હું શું કરીશ. આખો દિવસ મગજમાં બસ એના એ જ વિચાર રહેતા હતા. કેમ કે અંધારામાં લાઇટ વગર આપણે કરવું શું? અને આ બેટરીવાળી ચાર્જિંગવાળી અત્યારે આવે જ, પણ ક્યારની એ પણ યુઝ કરી હતી. અને એવું આપણને કોઈ આઈડિયા જ ન હોય ને કે આજ લાઇટ જતી રહેશે તો આપણે ચાર્જ કરીને રાખીએ. આવું જ હોય. એન્ડમાં છે ને પેલું એન્ડ ટાઈમે જ ઘોણ નીકળવું એવું થાય છે. એટલે એવું જ થયું હતું અમારે પણ. એન્ડ ટાઈમે જ તમે જુઓ ને તો લાઇટ નહીં, કાંઈ નહીં. અને મેં બધા માટે છે ને નાના લડ્ડુ ગોપાલ છે એમને છે ને પછી લડ્ડુ ગોપાલને પેલું શું કહેવાય એ પહેરાવતો ફાવતું નથી, લંગોટ. તો હું છે ને આ બધા માટે આવી રેડી નાની નાની ચડ્ડી આવે છે ને, બાળકને નહીં જન્મની સાથે આપણે લંગોટમાં રાખતા, તો મેં એમના માટે બધા માટે આવી રીતની છે ને નાની નાની ચડ્ડીઓ તૈયાર જ લઈ લીધી છે. કેમ કે લંગોટ આમની સાઈડની લંગોટ મળતી નહોતી. અને મળે છે ને તો એ બાંધતા પછી ફાવતી નથી. મેં બધાને ચડ્ડીને એવું પહેરાવી અને અત્યારે તો પાટ ઉપર બેસાડે છે. આમને હું લંગોટ બાંધીશ, કેમ કે અમને લંગોટ બાંધવામાં આપણને એ નહીં થતું. ફટ લઈને જે કપડાં જે પહેરાવવું હોય ને એ બધું સરસ કરી શકાય છે, એટલે પહેરાવી શકાય છે. તો આમને મેં જો આ રીતનું રેડ કલરનું કાપડ લીધું છે મસ્ત વેલ્વેટનું. આપણે એને ટુકડાનું જ લંગોટ બનાવી દઈશું ત્રિકોણ. મારા નાની છે ને આવી રીતે જ મારા છોકરાઓને આવી રીતે જ લંગોટને એવું પહેરાવતા હતા. એટલે પછી મેં પણ એ આવી રીતે શીખેલું છે કે છોકરું જન્મે ને તો આપણે કેવી રીતે લંગોટ બાંધવાની હોય. તો આવી રીતે ત્રિકોણ કરી વચ્ચેનો ખૂણો વચમાં લાવીને 2 સાઈડથી ગાંઠ મારી દેવાની હોય છે. અને આવી રીતે બસ એમને આપણે લંગોટ પહેરાવવાની હોય છે. મારી નાની છે ને મારી રિહાનને, વેદિકાને બધાને આવી રીતે જ લંગોટ પહેરાવતા હતા. તો પછી મેં આવી રીતે જ પહેરાવી. મેં કીધું આમે નાના બાળક તો લંગોટમાં જ ને. અને હું તો રાત્રે એમને કપડાં નથી પહેરાવતી. રાત્રે તો હું જન્માષ્ટમીના દિવસે લગભગ એમને આ જ કરું છું. હું કપડાંને મેં તૈયાર એમને દિવસમાં જ કરી દઉં છું. બધા રાત્રે 12 વાગે કરે છે ને, હું રાત્રે 12 વાગે નથી કરતી. હવે આપણે એમને મધ ચટાડી દઈશું. આપણે જન્મતા બાળકને મધ ચટાડીએ છીએ ને એવી રીતે મેં મધ ચટાડી દીધું. પહેલાં આપણે વ્રજને ચટાડી દઈએ. એમનું તો નામકરણ પહેલાં જ મેં કરી દીધું, કેમ કે છઠ્ઠીના દિવસે નામકરણ થાય છે. એટલે વ્રજ નામ આપેલું જ છે. અને આ છે મારા ગોપાલ, એમનું પણ નામકરણ થઈ ગયેલું હતું. આમનું નામકરણ બાકી છે. છઠ્ઠીના દિવસે એમનું નામકરણ કરીશું, પણ બાકી છે. એને હવે આપણે પ્રાઇવેટ જ રાખીશું.
ચલો, આમ તો મેં કહી જ દીધું છે માધવ માધવ, પણ એવું જ છે, બોલાઈ ગયું હતું. માધવ નામ રાખવું જ છે એમનું મારે. અને આ બધાને આપણે હવે મધ ચટાડી મોં સાફ કરી લઈએ. એમને બધાએ બહાર નીકાળી છે. એ તો એવું આપણને ભાવ એવો આવે, ફીલ થાય. હવે ચલો એમને પારણામાં આપણે ઝુલાવી લઈએ. બધાને બેસાડી દીધા છે, કેમ કે મેં કીધું બેસાડીને બધાને આપણે એમને થોડા ઝૂલા નાખી લઈએ. પારણામાં અત્યારે રાત્રે જ બેસાડી દઈએ, કેમ કે ઘણા લોકો નોમના દિવસે કરતા હોય છે, ઘણા આવી રીતે કરતા હોય છે, રાત્રે પણ કરતા હોય છે. હું તો રાત્રે જ કરું છું. દર વખતનું મારું આવી રીતનું જ હોય છે. પછી હું રાત્રે જ કરું. હવે આપણે આ ઘંટી વગાડીએ છીએ અને હવે કેકને કટ કરવાનું જ, પણ પહેલાં આપણે પંચામૃત ચખાડી લઈએ, પંચામૃતનો ભોગ લગાવી લઈએ, કેમ કે અત્યારે રાત્રે પણ એમને ભોગ લગાવવો જરૂરી છે. તો મેં કીધું લાવ પહેલાં પંચામૃત એમને ખવડાવીએ ને આ એમનું પ્રિય માખણ પણ બધાને ખવડાવી લઈએ. માખણને એવું ખાઈએ. આમે માખણ તો એને બહુ જ ભાવે. માખણ વગર તો એનો જન્મ જ અધૂરો છે. એટલે આ માખણ ખવડાવી દઈએ એમને. પછી છે ને હવે આપણે એને શું કરવાનું છે, લગભગ કેક કટ કરવાનો છે. કેક રેડી થઈ ગયો છે. હું જ કેક એમનો કટ કરી દઈશ. મારા વાલા જાણે આયા હોય, જોડે બેઠા હોય એવો જ ફીલ થાય. મારા છોકરાઓ કે મમ્મી હેપી બર્થડે ટુ યુ કાનાજી. કાનાજીના નારા લગાવે છે, જોરથી કે ગીતો ગાય છે. હેપી બર્થડે ટુ યુ કાનાજી, હેપી બર્થડે ટુ યુ કાનાજી. બસ આપણે બધાને હવે આપણે ભોગ લગાવી દઈશું કેકનો. આજે કેક કટિંગ કરી લીધો. આ જ કેક સૌથી સારો અને સરસ રહે છે. એટલે હું તો એમના માટે આ જ કેક લાવું છું. દર વખતે બનાવું છું. અમે માટલી ડેકોરેશન કરી છે રિહાનથી, શ્રીફળથી ને એનાથી નહીં ફૂટતી. તો બોલો મારે એને ખાણીનો દસ્તો આપવો પડે છે. એને ગયા વખતે બી આપ્યું તો પછી ખોટું એને વાગે, એના કરતાં એને પપ્પા કે કાંઈ વાંધો નહીં. જો એને ફોડીને તો બધું ઊંધું નીચે જ નાખી દીધું. ચોકલેટને મિશ્રીનું માખણનું બધું એમને ઊંધું. ચલો જય કનૈયા લાલ કી. માટલી ફૂટી ગઈ. હવે આપણે એમને પંજરીનો થોડો પ્રસાદ ખવડાવી દઈશું. લડ્ડુ ગોપાલના પંજરીનું બી મહત્ત્વ હોય છે, ધનિયા પંજરી. આજ લાઇટ નહોતી ને તો મેં ઘરે બનાવી જ નહીં, નકર હું દર વખતે છે ને ઘરે પંજરી બનાવું છું. પણ આજ મારા આખો દિવસ લાઇટ નહોતી ને, તો અને ડેકોરેશનમાં ને એમાં મને ટાઈમ જ ના મળ્યો. એટલે પછી મેં રેડી પંજરી લાવી દીધી છે. એ તો હું વચ્ચે આખા વર્ષમાં ગમે ત્યારે પછી પાછી બનાવીને એમને ખવડાવી દઈશ. એવું જરૂરી નથી કે જન્માષ્ટમી. આ તો બધા એમના પ્રિય ભોગ છે. જન્માષ્ટમી એના દિવસે ખવડાવી તો મહત્ત્વ જ છે, પણ આપણે આડા દિવસે પણ બનાવીને ખવડાવી શકીએ છીએ. હવે મેં એમની આરતી કરી લીધી છે. બધા પહેલાં આરતી કરે છે, પણ હું લાસ્ટમાં આરતી કરું છું કે ના, પહેલાં આપણે બાળકનું આ બધું ખવડાવવાનું ને એવું બધું થઈ જાય એને. પછી હવે એમની મેં મસ્ત આરતી કરી દીધી. આરતી કુંજ બિહારી કી, એ વાળી આરતી કરી અમે. અને આરતી કરી બધાએ, ઘરનાએ બધાએ ભેગા થઈને આરતી કરી દીધી. ફૂલ વિડીયો નહીં લઈ શકી, કેમ કે તમે જુઓ લાઇટ જતી રહી હતી. આ પાછી લાઇટ વહી ગઈ હતી. મેં ના કીધું તમને ખાલી 10-15 મિનિટ માટે જ લાઇટ આવી છે, કે ખાલી એમનો જન્મ થાય ને ત્યાં સુધીની જ લાઇટ આવી. હવે બધાએ પછી કૌશલે ને રિહાન ને વેદિકાએ એ લોકોએ પણ હવે હિંડોળામાં એમને ઝૂલાવી દીધા, કે અમે પણ થોડું ઝૂલાવી લઈએ. કેમ કે છોકરાઓને આવતી હતી ઊંઘ, બેવ સૂઈ જ ગયા હતા. પણ પેલી માટલી ફોડવી હતી એટલે રિહાનને એ લોકોને ઉઠાડ્યા. અને જુઓ તમે મારા વાલા કેટલા ખુશ છે. એમના દર્શન પણ કરી લો. મેં કીધું લાવ થોડી હવે એમને થોડો વાયો નાખી દઈએ આપણે. હવાથી થોડું ઝૂલાઈ, ગરમી છે એક તો એટલી બધી, એટલે મેં કીધું થોડું વાયુ નાખી દઉં એમને, હવા લગાવી દઈએ. કેમ કે લાઇટ છે નહીં. લાઇટ વગર એક તો કરવું શું. હવે પછી સુવડાવવા છે એમને. બધા સુવા જતા રહ્યા છે, કૌશલ લઈ ગયા. પણ મેં કીધું લાવો હવે હું એમને થોડી માથામાં એમ માલિશને કરી હાથ ફેરવી દઉં, એટલે એમને પણ ઊંઘ આવી જાય જલ્દીથી, તો સૂઈ જાય. એટલે પછી એમને મેં સુવડાવવા માટે ટ્રાય કરી. હવે સુવડાવી દઈએ, થોડું થાબડી દઈએ એમને. નાના છોકરાને આપણે થાબડતા એમાં મારા વ્રજ જ છે, મારા છોકરા જ છે. મેં તેમને છોકરા બનાવીને જ લાવી છું. અને હું તો મારા છોકરાની જેમ જ એમની સેવા કરીએ. છોકરા જેવો જ ભાવ રાખવાનો આપણે હંમેશા. ભલે કેમ કે આ એમનું બાળ રૂપ આપણે એમ ઘરમાં લાવ્યા છે, તો આપણે યશોદા મૈયા તો નહીં બની શકતા, પણ આપણે એમના જેવી થોડી જે આપણાથી સેવા થતી હોય એટલી તો આપણે સેવા કરી શકીએ છીએ ને. હવે ચલો જુઓ, મેં બધાને બેડ ઉપર સુવડાવી દીધા છે. બાજુમાં વાંસળી મૂકી છે એમની જોડે.
અને પાણીનું નાનું એવું માટલું ભરીને જ રાખું છું, કેમ કે એમને રાત્રે ગમે ત્યારે તરસ એવું લાગે, ભૂખ લાગે ને તો ઉઠીને ડબ્બો પણ મૂકું છું નીચે, એટલે ખાઈ શકે છે. હવે આપણે એમને સુવડાવી દઈએ, હવે એ સૂઈ જશે. બોલો બધા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.